અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતનું નિવેદન સામે આવી રહ્યું છે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની આજે ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. અમારી અવારનવાર હેલ્થ ચેકઅપ કેમ્પ થતા જ હોય છે. ચિરાગ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. બોરીસણા ગામે મહાદેવ મંદિરે કેમ્પ કરવામાં આવ્યો હતો. વધુ સારવારની જરૂર હતી. તેમણે હોસ્પિટલ માટે સજેસ્ટ કર્યા હતા. 7 પેશન્ટની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ્સ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે. એક સંદર્ભમાં તારીખ 10/11 રોજ રવિવારના બોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યાંના સરપંચના સહયોગ ત્યાં મહાદેવ મંદિર છે, ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવા. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણે અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ લઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમે ખરેખર એના માટે ઘણી સાંત્વના છે. આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ. અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારી પડખે ઉભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત કરો. કેટલા ગામોમાં અગાઉ કેમ્પ કર્યા હતા, કયા કયા ગામોમાં કેમ્પ? એ બધી ડિટેલ અત્યારે હું નહીં આપી શકું, મારે અંદર તપાસમાં જવાનું છે. એ આપણે બધી જ માહિતી અત્યારે આપણે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે ડિટેલ તમને જેટલા પેશન્ટ એડમિટ હતા એમનું અપ્રુવલ કેટલી વારમાં મળી ગયું તમને? એ પ્રોસેસમાં તમે કન્સેન્ટ ફોર્મની જે વાત આવે છે સિગ્નેચરની વાત, એ કેમ નહોતી થઈ? એવું આટલી ડિટેલ મારી પાસે નથી, ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી. પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટમાં આગળની ડિટેલ. બીજી એક વાત એવી હોય છે કે એક જ સાથે અથવા એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકી હોય, નિયમ પણ છે લગભગ અમને જ્યાં સુધી ખ્યાલ છે તેવું. તો આવી પ્રકારની કોઈ આવો નિયમ મારા જાણમાં નથી, પણ હશે તો એ પોલીસ હશે એ આપણને જણાવશે અને આપણે એમના અધિકારીને પ્રમાણે ચેક કરીને નો અમારા કેટલાય પેશન્ટ એવા છે કે જેને આપણે તદ્દન ફ્રી સારવાર આપેલી છે. બીચની સારવાર માટે લાવ્યા હતા ને એને એન્જિયોપ્લાસ્ટી પરિવારને એવો આક્ષેપ છે 20 લોકો જે છે 20 લોકોમાંથી તમારે આ બધા જ સવાલના જવાબ તમને કદાચ પોલીસ આપી શકશે અને અમે એની તપાસ